મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે લેક્ચર નંબર 32માં ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને શીખી ગયેલા એસર્ટિવ સેન્ટેન્સીસ વિધાન વાક્યોનો લેક્ચર નંબર 31માં નેગેટિવ સેન્ટેન્સીસનો અભ્યાસ કરી ગયા. આજે મિત્રો assertive sentences into interrogative sentences. આ જે assertive sentences છે એ assertive sentensesનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં કેવી રીતે રૂપાંતર કરવું એનો અભ્યાસ છે એ આપણે કરી રહ્યા છીએ. પુનરાવર્તન રૂપે સબ્જેક્ટ ઇઝ એમ આર પ્લસ આઈએનજી વાળું રૂપ ઓબ્જેક્ટ. એ જ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફોર્મેશન થાય છે ઇઝ એમ આર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. આપણી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની રચના છે. આપણા પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કેવી રીતે ફેરવવા એ જો આપણે એના માટે આ જે ફોર્મેશન છે એ ફોર્મેશન છે એ યાદ રાખીએ તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવવું બિલકુલ સરળ છે. ધ ચિલ્ડ્રન આર પ્લકિંગ ધ ફ્લાવર્સ. ટુ પ્લક મિત્રો આપણને આમ જે વર્બ ફોર્મ છે એનો ખ્યાલ હોવો જોઈએ કે પ્લક PLUCK પ્લક એટલે ચૂંટવું. બાળકો ફૂલોને ચૂંટી રહ્યા છે. ચૂંટી રહ્યા છે તો અહીંયા પ્લક છે તો પ્લકની પાછળ આવીએ અને ધ ચિલ્ડ્રન છે માટે આર આવી ગયું. અહીંયા સબ્જેક્ટ એ આપણો પ્લુરલ છે, એનું સિંગ્યુલર ધ ચાઇલ્ડ. ચાઇલ્ડનું આપણું પ્લુરલ ચિલ્ડ્રન અને ચિલ્ડ્રનનું સિંગ્યુલર છે એ ચિલ્ડ્રન થાય. એટલે ધ્યાન રાખો, ચિલ્ડ્રન ચાઇલ્ડ, ચાઇલ્ડ ચિલ્ડ્રન. ચાઇલ્ડ હોય તો ઇઝ અને ચિલ્ડ્રન છે માટે આ. અને એના માટેનું આપણે સર્વનામ, નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહીએ. એ આપણે ડેફિનેશન જોઈ ગયેલા છીએ. તો ધ ચિલ્ડ્રન માટેનું સર્વનામ શું થાય? તે થાય. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આપણે કયા નામ માટે કયું સર્વનામ આવે છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. કે સિંગ્યુલર નર જાતિ હોય તો હી, નારી જાતિ હોય તો શી, નાન્યતર જાતિ હોય તો ઇટ, અને નર, નારી અને નાન્યતર એ જો બહુવચનમાં હોય તો આપણે એને માટે ધે સર્વનામનો ઉપયોગ કરીશું. અને એ સર્વનામનો હવે શોર્ટ આન્સર જ્યારે આપીશું ત્યારે જરૂર પડશે મિત્રો. એટલે હવે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન આર પ્લકિંગ ફ્લાવર્સ. એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન પ્રમાણે શું થશે? તો ફોર્મેશન પ્રમાણે આટલું ધ્યાનમાં રાખવાનું કે સબ્જેક્ટ પછી એસર્ટિવ સેન્ટેન્સના સબ્જેક્ટ પછી જે ઇઝ એમ અને આર ટુ બીનું રૂપ આવેલું હોય એ ટુ બીના રૂપને આગળ લઈ જવાથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જાય છે. ખ્યાલ રહ્યું મિત્રો? ફરીથી રિપીટ કરું છું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સબ્જેક્ટ પછી જે ઇઝ આ એમ આર ઇઝ એટલે કે ઇઝ એમ અને આ ઇઝ એમ અને આર છે એને આગળ લઈ જવાથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બને છે. પરંતુ મિત્રો લખતી વખતે બહુ ધ્યાનમાં રાખવાનું, એમાં ભૂલ થવી જોઈએ નહીં. કારણ કે આપણે નિયમ પ્રમાણે કોઈ પણ એસર્ટિવ સેન્ટેન્સ લખીએ
ત્યારે એ એસર્ટિવ સેન્ટેન્સનો ફર્સ્ટ લેટર જે છે એ ફર્સ્ટ લેટર હંમેશા કેપિટલમાં હોવો જોઈએ. વ્યક્તિવાચક નામ હોય તો વ્યક્તિવાચક નામ તો એ શરૂઆતમાં હોય કે પછી મિડલમાં હોય, એનો ફર્સ્ટ લેટર એ હંમેશા કેપિટલમાં જ આવે છે. એમ અહીંયા મિત્રો જો પ્રોનાઉન આવેલો હોય તો એનો ફર્સ્ટ લેટર કેપિટલ છે, પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જ્યારે આપણે પરિવર્તન કરીશું ત્યારે આપણો જે અહીંયા સબ્જેક્ટ પછી ઇઝ એમ અને આર છે એને આગળ લઈ જવાથી એનો ફર્સ્ટ લેટર જે છે એ કેપિટલ થઈ જાય છે. અહીંયા ઇઝ છે તો ઇઝનો આઈ કેપિટલ, અહીંયા આર છે તો આરનો એ કેપિટલ, અહીંયા એમ છે તો અહીંયા એમનો એ કેપિટલ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? તો હવે આ રચના પ્રમાણે જ હવે આપણે કામ કરવાનું છે. ધ ચિલ્ડ્રન આર પ્લકિંગ ફ્લાવર્સ. બાળકો ફૂલો ચૂંટી રહ્યા છે. વિધાન વાક્ય છે એટલે વિધાન વાક્યની રીતે એનું પ્રોનાઉન્સિએશન, એનો ઉચ્ચાર થવો જોઈએ. પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં એને જ રીતે બોલીએ તો ન ચાલે, કારણ કે આપણે પ્રશ્ન કરવાનો છે. શું બાળકો ફૂલો ચૂંટી રહ્યા છે? આમ ભાવ થવો જોઈએ. જેમ ગુજરાતીમાં કર્યું ને ભાવ કે શું બાળકો ફૂલો ચૂંટી રહ્યા છે, એમ ઇંગ્લિશમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું બોલીશું? આર ધ ચિલ્ડ્રન પ્લકિંગ ફ્લાવર્સ? પ્રશ્ન કર્યો છે, ચૂંટી રહ્યા છે કે નથી? એટલે જો ચૂંટી રહ્યા હશે તો આપણે યસમાં જવાબ આપીશું, જો ચૂંટી રહ્યા નહીં હોય તો એનો આન્સર નોમાં આપીશું. એટલે આપણે બંને કામ કરવાનું છે અત્યારે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નો યસમાં શોર્ટ આન્સર પણ જોવાનો છે, નોમાં શોર્ટ આન્સર પણ જોવાનો છે, યસમાં પૂરેપૂરો આન્સર આપણે જોવાનો છે અને નોમાં પણ પૂરેપૂરો આન્સર શીખવાનો છે મિત્રો. એટલે આર ધ ચિલ્ડ્રન પ્લકિંગ ફ્લાવર્સ? અહીંયા પ્રશ્ન થયો, આર ધ ચિલ્ડ્રન પ્લકિંગ ફ્લાવર્સ? શું બાળકો ફૂલો ચૂંટી રહ્યા છે? શોર્ટ આન્સર અને ફૂલ આન્સર. આમાં 10 માર્ક્સના જે એક્સટ્રેક્ટ પૂછાય છે એમાં એ પેરેગ્રાફમાંથી પ્રશ્ન શોધીને લખવાનો હોય ત્યારે 2 પ્રકારના પ્રશ્નો હોય છે મિત્રો. એક WH ક્વેશ્ચનથી, who, what, when, where, why, whom, whose, which, how many, how much, how long, how far, how deep, how often, એનાથી પ્રશ્ન થયેલા હશે. અને બીજા પ્રશ્નો શાના હશે મિત્રો? વર્બલ ક્વેશ્ચન. તો અહીંયા આ is, am, are, was, where, has, have, had, shall, will, can, could, may, might, must, should, would, could, આ એ વર્બલ ક્વેશ્ચન બની જાય. આનાથી જ્યારે એ પ્રશ્ન પૂછેલો હોય ત્યારે એ વર્બલ ક્વેશ્ચન હોય અને એ વર્બલ ક્વેશ્ચનનો જવાબ, એનો આન્સર છે એ હંમેશા મિત્રો એ યસ અને નોમાં જ આવે છે. એટલે આપણે અહીંયા યસમાં પૂરેપૂરો જવાબ લઈએ તો યસ, હા, ધ ચિલ્ડ્રન, યસ ધ ચિલ્ડ્રન આર પ્લકિંગ ફ્લાવર્સ. Yes, the children are plucking flowers. Full stop. Yes, the children are plucking the flowers. અને હવે શોર્ટ આન્સર મિત્રો યસ. હવે આપણને પ્રોનાઉન વાળો લેક્ચર યાદ આવવું જોઈએ કે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. એટલે અહીંયા જે નામ છે એ નામ માટે આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે શોર્ટ આન્સરમાં. જો નર જાતિ હોય તો હી, નારી જાતિ હોય તો શી, નાન્યતર જાતિ હોય તો એક, અને નર, નારી અને નાન્યતર છે એ જો બહુવચનમાં હોય તો દે. એટલા માટે મિત્રો આપણું સિંગ્યુલર અને પ્લુરલ નું જે ટોપિક છે, જે વિડિયો છે, એ આપણને
બરાબર જોઈ અને એ નામને ઓળખતા આવડવું જોઈએ. સિંગ્યુલર છે કે પ્લુરલ છે. તો ધ ચિલ્ડ્રન છે એ ચાઇલ્ડનું બહુવચન બને છે, માટે સર્વનામ આપણે શું આવી ગયું? દે. અને હવે આપણું દેની સાથે જેમ ચિલ્ડ્રનની સાથે આપણે આર આવ્યું, અહીંયા ધ ચિલ્ડ્રનની સાથે આર આવ્યું, તો અહીંયા પણ એની સાથે શું આવશે મિત્રો? હા. તો યસ દે આર. ઓકે મિત્રો, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, યસ માં પૂરેપૂરો જવાબ, યસ માં આ શોર્ટ આન્સર. અને હવે નો માં આર ધ ચિલ્ડ્રન પ્લકિંગ ફ્લાવર્સ, તો નો માં જવાબ આપીએ પૂરેપૂરો. તો નો ધ ચિલ્ડ્રન આર. કસોટી થાય છે મિત્રો, આપણને કેટલું યાદ રહે છે તે. આપણે એસર્ટિવ સેન્ટેન્સ ભણી ગયા, એટલે એસર્ટિવ યસ માં આ એસર્ટિવ સેન્ટેન્સ નો જવાબ આવ્યો. લેક્ચર નંબર 31 માં આપણે એસર્ટિવ માંથી નેગેટિવ સેન્ટેન્સ જોઈ ગયા, એટલે અહીંયા આપણી નેગેટિવ સેન્ટેન્સ ની ફરીથી કસોટી કરી કે આપણને નેગેટિવ સેન્ટેન્સ માં ઇઝ એમ અને આર પછી નોટ મૂકવાનું યાદ રહે છે કે કેમ. એટલા માટે મિત્રો અહીંયા જુઓ, 1 by 1 એક પછી એક પોષણ કડીની જેમ અહીંયા આપણને સાંકળી લે છે. તો નો ધ ચિલ્ડ્રન આર નોટ પ્લકિંગ ફ્લાવર્સ. ના, બાળકો ફૂલો ચૂંટી રહ્યા નથી. અને હવે શોર્ટ આન્સર, નો દે આરન્ટ. જ્યારે આપણે શોર્ટ આન્સર આપીએ ત્યારે મિત્રો અહીંયા આ જે આરન્ટ લખ્યું એ આરન્ટ મિત્રો આર નોટ નું આટલું પૂરું આરન્ટ થયું. વારંવાર મેં તમને કહેલું છે કે દરેક વર્બલ ટુ બી ના જે રૂપો છે ઈ ધેમ આર વોઝ વેર, એના આપણને શોર્ટ રૂપ શોર્ટ ફોર્મ આવડવા જ જોઈએ. જે આપણે ક્વેશ્ચન ટેગ જે 9મા ધોરણમાં આવે છે તે, અને આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં ભણીને આવ્યા છીએ તે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો નો દે આર. ઓકે મિત્રો, ક્લિયર? એક સેન્ટેન્સની અંદર આપણને આ ખ્યાલ આવ્યો છે. અને આ જ રીતે હવે આપણે આ જે સેન્ટેન્સીસ છે એની પ્રેક્ટિસ કરીએ. ફરીથી રિપીટ કરું છું. The children are plucking flowers. Are the children plucking flowers? Yes, the children are plucking flowers. Yes, they are. No, the children are not plucking flowers. No, they are. Second sentence is, બીજો મિત્રો, Mitesh is driving a car. Mitesh is driving a car. તો ડ્રાઈવ એટલે ચલાવવું, હંકારવું. તો અહીંયા આપણે મેં ડ્રાઈવ લખ્યું, શાનો નિયમ અહીંયા એપ્લાય થયો? ઈનો લોપ કરી ઈને કાઢી નાખીને આઈએ. મિતેશ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મિતેશ એક વચન છે માટે ઈ. પ્રશ્ન વાક્ય શું બનશે હવે મિત્રો? ઇઝ એમ અને આ ત્રણમાંથી ટુ બી નું રૂપ શું આવ્યું છે? આપણે ઇઝ. તો અહીંયા આપણે ઇઝ ને આગળ લઈ ગઈએ. આગળ લખતા ફર્સ્ટ લેટર કેપિટલ આવી ગયું. અને હવે અહીંયા મિત્રો ધ ચિલ્ડ્રન છે એનો ધ સ્મોલ લેટર લખાયો છે. અહીંયા સ્મોલ લેટર લખાયો, અહીંયા સ્મોલ લેટર લખાયો છે. આ સ્મોલ લેટર છે. અહીંયા ઇઝ નો આઈ કેપિટલ બની ગયો. પણ આ મિતેશ એ વ્યક્તિવાચક નામ છે, એ પર્સનલ પ્રોનાઉન કહેવાય, વ્યક્તિવાચક નામ છે. અને એ વ્યક્તિવાચક નામને આપણે પાછળ લખીએ ત્યારે એનો સ્મોલ લેટર આવશે નહીં, એ હંમેશા કેપિટલ જ રહે. એટલે ઇઝ મિતેશ ડ્રાઇવિંગ અ કાર. ઇઝ મિતેશ ડ્રાઇવિંગ એ કાર? શું મિતેશ કાર ચલાવી રહ્યો છે? આમ તો મિત્રો પ્રેક્ટિકલી આપણે જો અભ્યાસ કરવો હોય તો તમારામાંથી એક બાળકને
આપણે છુપી રીતે ક્રિયા કરાવવાની હોય. અને એ બાળક છે એ છુપી રીતે ક્રિયા કરે. માનો કે ત્યાં આગળ બાળક ઊભું છે અને એ પોતે શું છે, એને યસમાં જવાબ લેવો હોય તો એ જે ક્રિયા કરતો હોય એને પ્રશ્ન કરાવવાનો કે ઇઝ મિતેશ જમ્પિંગ? ઇઝ મિતેશ જમ્પિંગ? તમારે પછી બોલવાનું, ગેસ કરીને બોલવાનું, અનુમાન કરીને બોલવાનું. યસ મિતેશ ઇઝ જમ્પિંગ. જો જમ્પિંગ કરતો હશે તો સાહેબ તમને એ કરેક્ટ કહેશે, યસ યુ આર રાઈટ. એ રીતે જવાબ આપશે સાહેબ. અને જો ક્રિયા નહીં કરતો હોય તો નો મિતેશ ઇઝ નોટ જમ્પિંગ. ફરીથી એક બાળક ઊભો થાય અને એનામાં જે ગેસ થયેલું હોય અને પ્રશ્ન કરશે, સર ઇઝ મિતેશ ડ્રાઇવિંગ એ કાર? જો એ ડ્રાઇવિંગ કરતો હશે અને એનો આન્સર છે એ સાચો પડે તો એ સાહેબ સર શું કહેશે, યસ મિતેશ ઇઝ ડ્રાઇવિંગ અ કાર, યસ હી ઇઝ. અને જો ડ્રાઇવિંગ ન કરતો હોય અને એનું ગેસ ખોટું પડે, એની અટકણ અનુભવેલું ખોટું પડે તો સર શું કહેશે, નો મિતેશ ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર, નો હી ઇઝન્ટ. એટલે મિત્રો આપણે આ પ્રેક્ટિકલી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખવો હોય તો પણ શીખી શકાય. આ રીતે ગેસ કરવાના ક્રિયાપદો એનાથી આપણને આવડે. માનો કે આપણે અહીંયાથી ઇમેજિનેશન કરીએ, ઇઝ ધ પ્યુન સિટિંગ ઓન ધ બેન્ચ? ગેસ કરો. ઇઝ ધ પ્યુન સિટિંગ ઓન ધ ચેર? હું જોઈશ બેઠેલો હશે તો હું કહીશ, યસ હી ઇઝ સિટિંગ ઓન ધ ચેર, હી ઇઝ સિટિંગ ઓન ધ બેન્ચ. અને જો એ બેઠેલો ન હોય તો હું શું કહીશ, નો હી ઇઝ નોટ સિટિંગ ઓન ધ બેન્ચ. ઇઝ ધ પ્યુન રિંગિંગ ધ બેલ? પ્રશ્ન કરું છું, ઇઝ ધ પ્યુન રિંગિંગ ધ બેલ? તો તમારામાંથી બાળક છે એ જ ક્ષણે જો બેલ વગાડતો હશે તો બોલશે, હા ઇઝ ધ પ્યુન રિંગિંગ ધ બેલ? યસ ધ પ્યુન ઇઝ રિંગિંગ ધ બેલ, યસ હી ઇઝ, નો ધ પ્યુન ઇઝ નોટ રિંગિંગ ધ બેલ. આ રીતે મિત્રો ગેસ કરવાનું છે. અનુમાન કરીને પણ આપણે આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખી શકીએ. એમ અહીંયા ઇઝ મિતેશ ડ્રાઇવિંગ અ કાર? યસ મિતેશ is driving. Is Mitesh driving a car? Yes, Mitesh is driving a car. હા મિતેશ કાર ચલાવી રહ્યો છે. શોર્ટ આન્સર યસ હી ઇઝ. તો જુઓ મિત્રો, યસમાં વાય કેપિટલ કોમા આપણે જે મિતેશ માટે સર્વનામ લખ્યું છે એ સર્વનામનો ફર્સ્ટ લેટર છે એ પણ સ્મોલ આવી ગયો. મિત્રો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બોર્ડની અંદર જે વિદ્યાર્થી મિત્રો 85 ઉપરના માર્ક્સ મેળવે છે એમના મિત્રો અમે પેપરો જોતા હોઈએ છીએ ત્યારે મિત્રો આપણે બુકની અંદર જેવી રીતે છાપેલું હોય અલ્પવિરામ, પૂર્ણવિરામ, આ કેપિટલ્સ લેટર, સ્મોલ લેટર્સ, ક્વેશ્ચન માર્ક, આ બધું જ પરફેક્ટ હોય છે. એટલે મિત્રો આપણે પણ આ ધ્યાનમાં રાખવાનું છે. તો યસ હી ઇઝ. હવે આપણે નો માં જવાબ આપીએ તો ઇઝ મિતેશ ડ્રાઇવિંગ અ કાર? તો નો મિતેશ ઇઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. નો હી ઇઝન્ટ. નો હી ઇઝન્ટ. તો અહીંયા ઇઝ નોટ નો આ ટૂંકું રૂપ બની ગયું ઇઝન્ટ. થર્ડ સેન્ટેન્સ હવે આપણે મૌખિક લઈએ. થર્ડ સેન્ટેન્સ સુજલ ઇઝ રનિંગ ઓન ધ રોડ. સુજલ રસ્તા ઉપર દોડી રહ્યો છે. ઇન્ટ્રોગેટિવ ઇઝ સુજલ રનિંગ ઓન ધ રોડ? યસ
soldier is running on the road. Assertive sentence. Yes, he is. Short answer, yes, he is. No, ma. Is Sudhar running on the road? No. Soldier is not running on the road. No, he isn't. Okay, મિત્રો, તો આ ઇન્ટ્રોગેટિવમાંથી યસ અને નોમાં. નેક્સ્ટ સેન્ટેન્સ. કિરણ ઇઝ સ્વીપિંગ ધ ફ્લોર ટુ સ્વીપ. સ્વીપ એટલે વાળવું. કિરણ ઇઝ સ્વીપિંગ ધ ફ્લોર. ફ્લોર મીન્સ ભોંયતળિયું. કિરણ છે ભોંયતળિયું છે સાફ કરી રહ્યો છે. શું કિરણ ભોંયતળિયું સાફ કરી રહ્યો છે? ઇઝ કિરણ સ્વીપિંગ ધ ફ્લોર? પ્રોનાઉન્સિએશન થવું જોઈએ, કારણ કે આપણને ખબર નથી એ શું કરી રહ્યો છે તે, અને કરી રહ્યો હશે તો આપણે કહીશું યસ કિરણ ઇઝ સ્વીપિંગ ધ ફ્લોર. યસ કિરણ માટે હી. યસ હી ઇઝ. ઇઝ કિરણ સ્વીપિંગ ધ ફ્લોર? નો, કિરણ ઇઝ નોટ સ્વીપિંગ ધ ફ્લોર. મિત્રો ધ્યાન રાખજો, સ્વીપ અને સ્લીપ, સ્લીપ ઓફ ટંગ થઈ જાય. સ્વીપ એટલે વાત. નો હી ઇઝન્ટ. નો હી ઇઝન્ટ. આ પ્રમાણેનું જ છે મિત્રો. મમતા ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ. ઇઝ મમતા વોશિંગ ધ ક્લોથ્સ? શું મમતા કપડા ધોઈ રહી છે? તો યસ, મમતા is washing the clothes. Yes, she is. મમતા માટે શું લીધું મેં? she. Is મમતા washing the clothes? No, મમતા negative sentence. lecture number 31 ને. No, મમતા is not washing the clothes. Short answer, no, she isn't. મમતા માટે she. નીરજ is writing a poem. જો મિત્રો અહીંયા સીધો ing સ્વીપમાં લાગ્યો, અહીંયા વોશિંગમાં સીધો ing લાગ્યો, હવે મિત્રો રાઈટ. આ રાઈટમાં ઈને લોપ કરી અને ing. નીરજ is writing a poem. નીરજ કવિતા લખી રહ્યો છે. શું નીરજ કવિતા લખી રહ્યો છે? Is નીરજ writing a poem? Is નીરજ writing a poem? જો એ લખી રહ્યો હશે તો શું કહીશું? Yes, નીરજ is writing a poem. Yes, he is. સર્વનામ નીરજ માટે. Is નીરજ writing a poem? ફરીથી પ્રશ્ન પૂછો, એ હવે નહીં લખી રહ્યો હોય તો. નો, નીરજ is not writing a poem. No, he isn't. I am studying now. હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું. આ ધ્યાનમાં રાખજો મિત્રો. અહીંયા I સર્વનામનો ઉપયોગ થયો છે. અત્યાર સુધી આપણે આ બહુવચન નામ, આ એકવચન નામ હતા, ત્યારે અહીંયા સર્વનામ છે. તો I am studying now. હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું. ત્યારે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ ત્યારે અહીંયા are you કરી દેવાનું. શું કરી દેવાનું મિત્રો? are you. Are you studying now? શું તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો? તમે મને પ્રશ્ન પૂછો છો. Are you studying now? તો હું જવાબ શું આપીશ? Yes, I am studying now. Yes, I am. જો નહીં અભ્યાસ કરી રહ્યો હોય તો તમે મને પ્રશ્ન કરો છો, Are you studying now? No, I am not studying now. હું અત્યારે અભ્યાસ કરી રહ્યો નથી. No, I am not. No, I am not. We are playing in the park. Are we playing in the park? શું આપણે બગીચામાં રમી રહ્યા છીએ? પણ અહીંયા પણ મિત્રો
જ્યારે વી આવે છે ત્યારે તમે યુથી પ્રશ્ન પૂછો. અને અમે જો એક કરતાં વધારે હોઈશું, સાંભળનારા એક કરતાં વધારે હોઈશું, તો તમે પ્રયોગ છો એકવચન અને બહુવચનમાં યુ જ, કે આર યુ પ્લેઇંગ ધ પાર્ક? શું તમે બાગમાં રમી રહ્યા છો? અમે બધા જ જો રમી રહ્યા હોઈશું તો કહીશું કે યસ વી આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. યસ વી આર. અમે રમી રહ્યા નહીં હોઈએ અને તમે પ્રશ્ન કરશો કે આર યુ પ્લેઇંગ ઇન ધ પાર્ક? તો નો, વી આર નોટ પ્લેઇંગ ઇન ધ પાર્ક. નો, વી આરન્ટ. તો મિત્રો, અહીંયા આપણે 8 સેન્ટેન્સીસ જોયા. હવે તમારા માટે આમ 2 વાક્યો જે રાખું છું એની તમારે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. સ્વયં પ્રેક્ટિસ કરી અને એનો તમે યસ અને નોમાં શોર્ટ આન્સર અને આ જે ફૂલ આન્સર છે એ ફૂલ આન્સર આપતા શીખો. અને આના ઉપરથી હવે આપણે આ એસર્ટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને હવે એસર્ટિવ સેન્ટેન્સનો આપણે WH ક્વેશ્ચન છે. whoથી, whatથી, whenથી, whereથી આ 4 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે મિત્રો? 4 માર્ક્સનું પૂછાશે. કે જે આપણે આવતીકાલે લેક્ચર નંબર આપણે 32માં whoથી, whatથી, whenથી જે પ્રશ્નો છે એ જોઈશું. હું માનું છું ત્યાં સુધી મિત્રો તમને આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો યસમાં નોમાં કઈ રીતે ફેરવવો એનો ખ્યાલ આવી ગયો હશે. ના આવ્યો હોય તો પણ મિત્રો તમે મને બિંદાસથી પૂછી શકો છો. પણ વ્યૂ જોતા મિત્રો હજુ ઘણા વિદ્યાર્થીઓ ઓછો વિડીયો જુએ છે. તો મિત્રો આ કોવિડ-19ની પરિસ્થિતિ અત્યારે આવી છે. આપણી ઘરે બેઠા બેઠા જે શાળામાંથી દરેક વિષયના જે વિડીયો મુકાય છે એનો મિત્રો અભ્યાસ કરો. કારણ કે તમારા માટે અમે અત્યારે આ વિડીયો મૂકી રહ્યા છીએ. અમે પણ નિયમિત કામ કરી રહ્યા છીએ. એમ આપ પણ સર્વે મિત્રો અભ્યાસ માટે જેવી રીતે શાળામાં 11 થી 5નો સમય ફાળવીએ છીએ એમ આપણે 7:30થી જે વિડીયો મુકાય છે એ જ્યાં સુધી વિડીયો મુકાય ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો શાંતિથી આપણા સ્ટડી રૂમની અંદર, એટલે કે જ્યાં બેડરૂમ હોય અથવા તમારી જ્યાં એકાંતની જગ્યા હોય અને ત્યાં બેસી અને સર્વે મિત્રો અભ્યાસ કરો. આપણે જો આનાથી થોડાક વિમુખ થઈ જઈશું તો મિત્રો આપણને ભણેલું યાદ નહીં રહે. પુનરાવર્તન માટે આ બધું છે. થેન્ક યુ.